મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશ માટે બીજા રાઉન્ડ માટે શાળા પસંદગી છે એ શરૂ કરી દેવામાં આવેલી છે। તો એ તમે જાતે જ ઓનલાઈન સિલેક્ટ કરી શકો છો। મિત્રો સૌથી વધારે કોમેન્ટો મને બીજા રાઉન્ડ માટે જ મળેલી છે કે સર બીજો રાઉન્ડ છે એ ક્યારે આવવાનો છે। તો મિત્રો આજે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તેઓને પણ ખબર પડે અને પોતાના બાળક માટે શાળા સિલેક્ટ કરી શકે। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આરટી ગુજરાત સર્ચ કરાવવાનું છે। અહીં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીં તમે જોઈ શકશો કે એક અગત્યની સૂચના છે કે જેમાં શાળા પ્રવેશ માટે બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ 3/5/2024 થી 8/5/2024 સુધી તમે ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી શાળા પસંદ કરી શકશો। મિત્રો આ જે માહિતી છે એ આપણે હમણાં લાઈવ જોવાના છીએ, તો જેથી તમે એ જોઈ અને જાતે જ શાળા પસંદગી કરી શકશો, જેથી તમારા બાળકનું બીજા રાઉન્ડમાં પ્રવેશની કાર્યવાહી છે એ આગળ કરી શકાય। તો અહીં મિત્રો તમે તારીખ ખાસ નોંધી લેજો, 3/5/2024 એટલે કે ગઈકાલથી જ આ જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે અને 8/5/2024 સુધી તમે શાળા પસંદગી કરી શકશો। અહીંયા મિત્રો હું ક્લોઝ કરી દઉં છું। મિત્રો અહીંયા આગળ તમને એક વધારાની સૂચના પણ આપેલી છે કે જે અરજદારોની આરટી હેઠળ પ્રવેશમાંની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાના જે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ અરજદારોએ આરટી હેઠળની જે ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પસંદગી છે એ કરવા માટેની એક વધારાની તક છે એ આપવામાં આવે છે। એટલે કે જે લોકોને પ્રવેશ મળેલો છે પહેલા રાઉન્ડમાં, જેનું નામ આવી ગયું છે, એવા લોકોને હવે શાળા પસંદગી નહીં મળે। મિત્રો એવી પણ મને કોમેન્ટો મળેલી કે સર મેં પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ જે શાળા કરેલી છે એમાં મારા બાળકને પ્રવેશ મળી ગયો છે, પરંતુ મારે હવે એ શાળામાં નથી જવું અને બીજી શાળા કોઈ પસંદ કરી શકીએ કે નહીં। તો મિત્રો એમાં તમને છે એ હવે શાળા પસંદગીનો ઓપ્શન નહીં મળે। જો તમે એડમિશન મેળવી લીધું હોય તો તમારા બાળકને તમે મોકલી શકો છો, અથવા તો તમારે છે એ હવે તમારા ખર્ચે ભણાવવાનું રહેશે। તો એ પ્રકારે હવે તમને એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ છે એ આપવામાં નહીં આવે। માત્ર જે લોકોનો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી આવેલો અને જે લોકોને હવે બીજા રાઉન્ડ માટે શાળા પસંદગી કરવાની છે, તો એવા લોકોને જ અહીં શાળા પસંદગી કરવાની રહેશે। તો મિત્રો અહીં તમારે ફરી પાછું પેજને રિફ્રેશ કરવાનું રહેશે, એટલે તમને જે 4 ઓપ્શન છે અહીંયા આરટી 1, 2, 3 અને 4 એમાંથી કોઈ પણ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને તમારે લોગિન થઈ જવાનું રહેશે। મિત્રો જેવું તમે લોગિન કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમને એક એપ્લિકેશન નંબર, જે તમારા બાળકનું ફોર્મ ભરેલું હતું એમાં એપ્લિકેશન નંબર છે એ આપેલો હશે, તો એ તમારે અહીંયા લખવાનો છે અને તમને SMS પણ મળેલો હશે। તમારા બાળકની જન્મ તારીખ છે તમારે આ ખાનામાં લખી અને સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો જેવા તમે લોગિન થશો એટલે તમે જોઈ શકો છો કે સીધું જ શાળા પસંદગીના ઓપ્શન ઉપર જ તમને આ પ્રકારે છે એ માહિતી જોવા મળશે। અહીંયા એક સૂચના છે કે શાળાનું નામ, સરનામું ચકાસી તમારા રહેઠાણની નજીકની શાળાઓ છે એ તમારે પસંદગી કરવાની છે અને એને તમારે ક્રમ પ્રમાણે ગોઠવવાની રહેશે। તો અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમે જોઈ શકો છો કે મેં જે શાળા પસંદ કરેલી હતી એમાંથી ને મિત્રો એ બાળકને છે એ અહીં પ્રવેશ મળેલ નથી। તો હવે અહીંયા આગળ તમને બીજી જે ઓપ્શનમાં જોવા મળે છે આમાંથી તમે કોઈ પણ શાળાને પસંદગી કરી શકો છો અને એ પણ મિત્રો તમારે એ જ રીતે સિલેક્ટ કરવાની છે, જેમ કે તમારે આ શાળામાં પહેલે જવા દેવાનું હોય તમારા બાળકને, પ્રાયોરિટી પ્રમાણે તમને છે એ શાળા પસંદગી કરવાની રહેશે। તો મિત્રો અહીંયા બીજો નંબર છે એને તમારે પહેલે લેવો જોશે, તો અહીંયા તમારે પ્લસનું નિશાન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમે આ શાળામાં જવા દેવા ઈચ્છો છો, જો આમાં નહીં આવે નંબર તો તમે આને ઓપ્શન તરીકે સિલેક્ટ કરી શકો છો, ત્યાર પછી આ અને ત્યાર પછી આ, એ રીતે તમે સિલેક્શન કરી શકો છો। મિત્રો અહીં તમને જે લિસ્ટમાં જોવા મળશે એ જ શાળા તમે પસંદ કરી શકશો। જો તમારા લિસ્ટની અંદર શાળા નહીં હોય તો એ શાળાને તમે પસંદ નહીં કરી શકો, કારણ કે મિત્રો અહીંયા આગળ તમારા લોકેશન એટલે કે જે પિનકોડ હોય છે એ પ્રમાણે તમને લોકેશન પ્રમાણે તમારા નજીકની જે શાળાઓ છે એ અહીંયા આગળ સજેસ્ટ કરવામાં આવે છે અને એમાંથી જ તમારે છે એ પસંદગી કરવાની હોય છે। મિત્રો આ શાળા છે એ તમે પસંદ કરી અને ત્યાર પછી તમે સબમિટ છે એ કરી શકશો।
મિત્રો ઘણી કોમેન્ટો એવી પણ મને ગયા વર્ષે મળેલી હતી કે સર મારે એમાં કોઈ પણ પસંદગી છે એ અન્ય શાળાની નથી કરવી, તો શું મારા બાળકને ફરી પાછો આ જે સ્કૂલ પહેલે પસંદ કરેલી હતી એમાં વારો આવી શકે? તો મિત્રો એમાં કદાપી વારો ન આવી શકે, કારણ કે તમારું બાળકનો પ્રથમ રાઉન્ડમાં વારો નથી આવેલો. એનું કારણ જ એ છે કે આ જે તમામ સ્કૂલો છે એમાં જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. એના હિસાબે તમારો છે બીજા રાઉન્ડ માટે શાળા પસંદગીનો જે કાર્યક્રમ છે એ અહીંયા આપણે શરૂ કરવામાં આવેલો છે. તો તમે પસંદ નહીં કરો તો મિત્રો તમારા બાળકને પ્રવેશ મળવાપાત્ર થશે નહીં. તો ખાસ જો એ લોકોને અહીં આરટીનો લાભ જોતો હોય તો એ અહીંયા આપણે જે શાળાઓ આપેલી હોય એને પસંદગી કરવાની રહેશે. તો મિત્રો આ પ્રકારે કંઈક છે એ બીજા રાઉન્ડ માટે તમારે શાળા પસંદગી કરવાની રહેશે. મિત્રો જેવી તમે શાળા પસંદગી કરશો એટલે અહીંયા આગળ છે સબમિટનો ઓપ્શન છે એ તમને જોવા મળશે અને તમારે ફરી પાછી એપ્લિકેશનને કન્ફર્મ કરી દેવાની રહેશે. ત્યાર પછી ફરી તમારે એ પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે અને તમારી પાસે રાખવાની છે. તમારા બાળકને જ્યારે પ્રવેશ મળશે ત્યારે મિત્રો તમને કોલ આવશે અને એ પ્રિન્ટ જે બીજી તમે કાઢેલી છે શાળા પસંદગી કર્યા પછીની એ પ્રિન્ટ તમારે સાથે લઈ અને જે તે સ્કૂલે વેરિફિકેશન માટે જવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને શાળા પસંદગી માટેની તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો જ્યારે પણ બીજો રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણે એક અલગ વિડીયો બનાવશું અને એમાં તમને જણાવશું કે તમારે કઈ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી. તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.